પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ શું તમને ખબર છે કે ખોટી રીતે પીવામાં આવેલું પાણી તમારા શરીરના વજન અને તમારા શરીરના બાંધા બંને પર વિપરીત અસર કરે છે? આજે હું તમને સમજાવીશ કે જલપાનનો સાચો નિયમ શું છે. સમસ્થૂલ કૃશ ભુક્ત મધ્યાંત પ્રથમ અંબુપા. આ શ્લોક મુજબ તમે ભોજનના કયા સમયે પાણી પીવો છો એનાથી 3 પ્રકારની અસરો થાય છે. ભોજનની વચ્ચે, જો તમે ભોજનની વચ્ચે વચ્ચે થોડું પાણી પીવો છો તો તમારું શરીર સમ રહે છે, એટલે કે તમારું વજન સંતુલિત રહે છે અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. જો તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો એ તમારી જઠરાગ્નિને મંદ કરે છે અને શાસ્ત્ર મુજબ આવી રીતે પાણી પીવાથી શરીર સ્થૂળ એટલે કે ઓબેસિટી અને જાડાપણા તરફ જાય છે. જમવા પહેલાં, જો તમે જમવાની શરૂઆત પહેલાં પાણી પીવો છો તો તેનાથી ભૂખ મરી જાય છે અને આનાથી શરીર કૃશ એટલે કે નબળું બને છે. તો પછી પાણી કેવી રીતે પીવું? જમતી વખતે વચ્ચે વચ્ચે 1-2 ઘૂંટ પાણી પીવું એ આયુર્વેદમાં અમૃત સમાન ગણાય છે. આનાથી ખોરાક નરમ બને છે અને પાચન ક્રિયા ઉત્તેજિત થાય છે, જેથી શરીર સમ એટલે કે હેલ્ધી અને ફિટ રહે છે. તો જમ્યા પછી તરત જ પાણી પીવાનું ટાળો.